નવસારીના વાંસદા તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। વહેલી સવારે 5.27 ભૂકંપના આંચકા અનુભવાયા છે। જૂજ ડેમ નજીક ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે તો ભૂકંપનું કેન્દ્રબિંદુ મહારાષ્ટ્રમાં નોંધાયું છે। તો અચાનક ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ હતો। ભાવિન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ભાવિન, શું વધુ વિગત સમગ્ર મામલે? ચોક્કસથી લુબના જે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં જે રીતના ભૂકંપના આંચકા અનુભવાયા છે, વહેલી સવારે 5:27 આંચકા અનુભવાયા હતા અને જે મધ્યબિંદુ છે એનું એ મહારાષ્ટ્ર નજીક નોંધાયું હતું। પરંતુ લુબના જે ભૂકંપ અવારનવાર આવવાનું જે મુખ્ય કારણ છે, જે તજજ્ઞો દ્વારા જે કારણ આપવામાં આવ્યું છે એ છે કે જે જૂજ અને કેલિયા ડેમ છે એમાં જે પાણીનું સ્તર છે ડેમમાં, એ પાણીનું સ્તર લેવલ થતું હોય છે અને એના કારણે સ્ટેટિક જે પ્લેટ હોય છે ભૂગર્ભમાં, એ પ્લેટોનું જે લેવલ થતું હોય છે એના કારણે આ રીતના જે જમીનોનું લેવલ થાય છે અને પાણી પોતાની જગ્યા કરીને જે પ્લેટો જે છે પ્લેટો લેવલ થતી હોય છે એના કારણે આ રીતના જે ભૂકંપના આંચકા અનુભવ થાય છે એવું તજજ્ઞોએ કારણ આપ્યું હતું। એટલે લોકોએ ડરવાની જરૂર નથી એવું તજજ્ઞો હાલ જણાવી રહ્યા છે। પરંતુ જે રીતના ભૂકંપના આંચકા આવતા લોકોમાં એક બાજુ ફફડાટનો તો માહોલ છે હાલ। જી બિલકુલ ભાવિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો દ્વારકામાં વાતાવરણમાં પલટો। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। કમોસમી વરસાદની આગાહીને લઈને દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। તો ખંભાળિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ખંભાળિયા પંથકમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। કમોસમી વરસાદની શક્યતાને લઈને ખેડૂતોમાં ચિંતા છે। તો શિયાળુ પાક ખેતરમાં ખુલ્લો પડ્યો હોય, કમોસમી વરસાદ થાય તો રવિ પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે તેવી ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે। તો ખંભાળિયામાં પણ વાદળછાયું વાતાવરણ, ખેડૂતો ચિંતિત છે। મુકુંદ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। મુકુંદ, શું વધુ વિગત સમગ્ર મામલે? જી લુબના, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની આગાહીને લઈ આજે વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ છવાયું હતું, સમગ્ર દ્વારકા જિલ્લામાં પણ હાલ કાળા ડિબાંગ વાદળો છવાયા છે। કોઈ પણ સમયે વરસાદ આવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે। ત્યારે હવામાન વિભાગના જે આગાહીકારો છે તેમને પણ જે માહિતી આપી છે કે દ્વારકા જિલ્લામાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ 2 દિવસમાં ખાબકી શકે છે તેમ આગાહી પણ કરવામાં આવી છે। ત્યારે વાત કરીએ તો જે દ્વારકા જિલ્લાના ખેડૂતો છે, આ ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। કારણ કે જે શિયાળુ પાક વાવેલો હોય, આ શિયાળુ પાકની કાપણી કરી અને જે પાક છે તે ખેતરમાં પડ્યો હોય તો વરસાદ આવે તો પાક પણ પલળી જવાની ભીતિ હાલ ખેડૂતોમાં સેવાઈ રહી છે। જી બિલકુલ મુકુંદ, આભાર સમગ્ર માહિતી બદલ। દ્વારકા શહેરમાં એક અદ્ભુત ખગોળીય ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું। બુધવારના રોજ બપોરના સમયે સૂર્યની આસપાસ તેજસ્વી અને આકર્ષક અલૌકિક કુંડાળું જોવા મળ્યું હતું। સૂર્યની ચારે બાજુ ગોળાકાર મેઘધનુષ જેવી આકૃતિથી લોકોમાં ભારે કુતૂહલ ફેલાયું હતું। નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ ઘટનાને સન હેલો તરીકે ઓળખવામાં આવે છે, જે સિરસ વાદળોમાં બરફના કણોથી સર્જાય છે। આ અનોખો નજારો જોવા માટે લોકો ઘરની બહાર ઉમટી પડ્યા હતા અને અનેક લોકોએ પોતાના મોબાઈલમાં આ ક્ષણને કેદ કરી હતી। તો સોશિયલ મીડિયા પર આ દ્રશ્યો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે। તો અદ્ભુત નજારો છે તે લોકોએ કેમેરામાં કેદ કર્યો હતો। લોકોમાં કુતૂહલ। કૃષ્ણની નગરીમાં દેખાયો અદ્ભુત નજારો। સમાચારમાં આગળ વાત કરીશું દાદાનો જન્મોત્સવ। બોટાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યાં વહેલી સવારે 5 વાગ્યે મંગળા આરતી સાથે ઉજવણીનો પ્રારંભ થયો હતો। પ્રથમ દર્શન સાથે ભવ્ય આતિશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે લાખોની સંખ્યામાં દેશ વિદેશ અને રાજ્યભરના ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। સમગ્ર મંદિર પરિસર ભવ્ય લાઇટિંગ, આકર્ષક શણગાર, ડીજે સાઉન્ડથી ગુંજી ઉઠ્યું હતું। ખાસ કરીને મંદિરનો દિવ્ય શણગાર અને લાઇટિંગ શોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આજે સવારે 7 વાગે વિશેષ શણગાર દર્શન આરતી યોજાઈ, જેમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને 8 કિલો સુવર્ણના વાઘા અર્પણ કરવામાં આવ્યા। સાથે જ મંદિર પરિસરમાં સ્ટેજ પરથી 151 કિલો કેક કાપીને અને 1 લાખ રંગબેરંગી ફુગ્ગાઓ ભક્તો પર છોડીને અનોખી ઉજવણી કરવામાં આવી। સમગ્ર મંદિર પરિસર માનવ મહેરામણથી ઉભરાઈ ગયું છે।
તો લાખો ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે। ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં આજના ખાસ પર્વ પર ભક્તો છે દર્શન કરવા માટે આવી રહ્યા છે। 8 કિલો સુવર્ણ વાઘા સાથે વિશેષ શણગાર કરવામાં આવ્યો તો 151 કિલો કેક અને લાખો ફુગ્ગાઓથી અનોખી ઉજવણી છે તે કરવામાં આવી છે। તો અત્યારે આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો। સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવની જે રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, આજે ખાસ દિવસ અને આ ખાસ પર્વ પર દાદાનો જન્મોત્સવ છે તે મનાવવામાં આવી રહ્યો છે। લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે દર્શન કરવા, જેના લાઈવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। બોટાદથી સીધા દ્રશ્યો 8 કિલો સુવર્ણ વાઘા સાથે વિશેષ શણગાર દર્શન કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે બોટાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। વહેલી સવારે 5 વાગ્યે મંગળા આરતી સાથે ઉજવણીનો પ્રારંભ થયો। પ્રથમ દર્શન સાથે ભવ્ય આતિશબાજીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। લાખોની સંખ્યામાં દેશ વિદેશ અને રાજ્યભરના ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા। હનુમાનજી મહારાજનું પૂજન દિવ્ય અર્ચન થશે। સમૂહ મારુતિ યજ્ઞની અંદર પણ હજારો ઉપરાંત હરિભક્તો યજ્ઞનો લાભ લઈ રહ્યા છે। હમણાં 9 વાગે છડીનો અભિષેક થનાર છે। 56 ભોગ એની ભગવાનને ધરાવી અને આરતી થશે અને સુવર્ણના વાઘાના દર્શન લોકોને અંદર હૃદયની અંદર સ્થાપિત થઈ રહ્યા છે અને લાખો યાત્રાળુઓની માટે આજે મહાપ્રસાદનું પણ અદ્ભુત આયોજન કરેલું છે। તો 151 કિલો કેક છે તે દાદા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે। મંદિર પરિસરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। દાદાના જન્મોત્સવની ભવ્ય ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણીના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। મોટી સંખ્યામાં દેશ વિદેશથી પણ ખાસ ભક્તો આવ્યા છે તો લાખો ફુગ્ગાઓ સાથે પણ આ ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। તો જે પ્રકારથી 8 કિલો સુવર્ણ વાઘા સાથે વિશેષ શણગાર દર્શન પણ કરવામાં આવ્યું। લાખો ફુગ્ગાઓ અને 151 કિલોનો કેક તૈયાર કરવામાં આવ્યો। અમદાવાદમાં કેમ્પ હનુમાન ખાતે આજે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે। હનુમાનજીના વિશેષ શણગાર સાથે મહાઆરતીનું આયોજન કરાયું। મંદિર પરિસરમાં પ્રસાદ વિતરણ અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા। મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે। અહીં પોલીસ દ્વારા સુરક્ષાની કડક વ્યવસ્થા કરાઈ છે। આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે 101 કિલો માવાની કેક કટ કરવાનું આયોજન કરાયું છે। તો કેમ્પ હનુમાન ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। વિશેષ શણગાર સાથે મહાઆરતીનું આયોજન ખાસ કરીને કરવામાં આવ્યું છે। તો મંદિર પરિસરમાં પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું છે। આજના દિવસે ખાસ ભક્તો પહોંચી રહ્યા છે ભગવાનના દર્શન કરવા માટે। મંદિર પરિસરમાં અનેક ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે પોલીસ દ્વારા સુરક્ષાની કડક વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તો અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। મહાઆરતી થઈ રહી છે, વિશેષ શણગાર કરવામાં આવ્યું છે। લોકો ખાસ આજના દિવસે દાદાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। મંદિર પરિસરમાં પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। તો ઠેર ઠેર દાદાના જન્મોત્સવની ઉજવણી અત્યારે આપ બે દ્રશ્યો જોઈ રહ્યા છો। એક તરફ બોટાદના સાળંગપુરમાં હનુમાનજીના દર્શન અત્યારે આપ કરી રહ્યા છો ટીવી સ્ક્રીન પર, તો બીજી તરફ અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે પણ જન્મોત્સવની ઉજવણી અને સાથે જ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો અલગ અલગ બે દ્રશ્યો, એક તરફ કેમ્પ હનુમાન ખાતે પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે તો બીજી તરફ સાળંગપુરના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। દાદાનો જન્મોત્સવ છે અને તેને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે જન્મોત્સવની ઉજવણીની। કેમ્પ હનુમાન ખાતે પણ હનુમાન જન્મોત્સવની ઉજવણી સાથે પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। તો દાદાના જન્મોત્સવના દ્રશ્યો સાળંગપુર અને અમદાવાદથી સામે આવી રહ્યા છે। સાળંગપુરમાં અત્યારે જે પ્રકારથી ખાસ તૈયારીઓ કરવામાં આવી, કેક તૈયાર કરવામાં આવ્યું, લાખો ફુગ્ગાઓ સાથે ઉજવણી થઈ રહી છે, ભક્તો દૂર દૂરથી આવ્યા છે। તો કેમ્પ હનુમાનના અમદાવાદથી પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં પણ તમામ તૈયારીઓની સાથે ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ છે। મોટી સંખ્યામાં ખાસ કરીને ભક્તો અહીં પણ દર્શનાર્થે આવતા હોય છે। કેમ્પ હનુમાન ખાતે પણ દૂર દૂરથી લોકો ખાસ દર્શન કરવા આવતા હોય છે। સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથના વેરાવળમાં આવેલા ડમ્પિંગ યાર્ડમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ધુમાડા સાથે ગંભીર પ્રદૂષણ ફેલાયું હતું। કચરાના વિશાળ ઢગલાઓમાંથી નીકળતા ધુમાડાના કારણે આસપાસના રહેણાંક વિસ્તારો પ્રભાવિત થયા હતા।
અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે. નોંધનીય છે કે આ ડમ્પિંગ યાર્ડમાં અગાઉ પણ અનેક વખત આગ લાગવાની ઘટનાઓ બની ચૂકી છે. આ વારંવારની ઘટનાઓને લઈને હવે પાલિકા તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે અને યોગ્ય વ્યવસ્થાપન અંગે ચર્ચાઓ તેજ બની છે. અન્ય સમાચાર દ્વારકાથી. આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સામે ફરિયાદનો મામલો. ઈસુદાન ગઢવીની અટકાયત બાદ મોડી રાત્રે મુક્ત થયા તમામ આરોપીઓને જામીન પર છુટકારો મળ્યો. કુલ 30થી વધુ આપના નેતાઓની પોલીસે અટકાયત કરી છે. ઈસુદાન ગઢવીએ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે. સમગ્ર ઘટનાને લઈને દ્વારકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. होने के बाद हम जब मेरी टीम के साथ मिलने गए तो हमें भी अरेस्ट कर लिया, हम पे भी एफआईआर कर दी और तरह तरह की धाराएं लगानी शुरू कर दी, कार्यकर्ताओं को भी परेशान करने का शुरू किया. तो मुझे लग रहा है कि ये तो लोकतंत्र की हत्या है और भाजपा डरी हुई है, पुलिस का दुरुपयोग कर रही है. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં એએમટીએસ બસ ચાલકે બળદગાડાને ટક્કર મારી. આ બનાવ સરદાર ચોકથી વિજય પાર્ક તરફ જતા માર્ગ પર બન્યો હતો, જ્યાં બસની અચાનક અથડામણમાં એક વૃદ્ધ વ્યક્તિ અને બળદ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકોએ રોષે ભરાઈ બસમાં તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો અન્ય સમાચાર વડોદરાથી. પદ્મલા હિંસા ગામે મામલે પોલીસની કડક કાર્યવાહી. પોલીસે 16 આરોપીઓની ધરપકડ કરી છે. છાણી પોલીસ દ્વારા આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આ તપાસ દરમિયાન ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આરોપીઓને ગામમાં લાવતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે 16 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે તપાસ છે તે તેજ થઈ રહી છે. આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. જેતપુરમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. કારમાં ચોરખાનું બનાવીને થતી દારૂની હેરાફેરી ઝડપાઈ છે. પેટ્રોલિંગ દરમિયાન એલસીબીએ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. 115 વિદેશી દારૂની બોટલ, મોબાઈલ અને કાર કબજે. પોલીસે કુલ 8.86 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. સમગ્ર મામલે 2 આરોપી ઝડપાયા છે. એકની શોધખોળ ચાલુ છે. સુરતથી બંગાળ સુધી ભાજપનો માસ્ટર સ્ટ્રોક. ભાજપ અને બંગાળી સમાજની સંયુક્ત પહેલ. 5000 બંગાળી મતદારોને પશ્ચિમ બંગાળ મોકલાશે. ભાજપ મતદારો માટે દોડાવશે સ્પેશિયલ ટ્રેનો. સુરતથી 4 સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. મમતાના ગઢમાં ગાબડું પાડવાની તૈયારી. મતદારોને મફતમાં કોલકાતા મોકલાશે. तैयारी चल रहा है कलकत्ता वोटर मतलब बीजेपी वोटर को भेजने के लिए चल रहा है. ट्रेन की बहुत कम, ये ऐसे समर वेकेशन भी है लेकिन ट्रेन कम है, तो यहाँ पे बीजेपी सरकार ने बताया कि हम ट्रेन देंगे, आप आपकी छानबीन करके पूरी आदमी की तैयारी करो. तो हमने 4 ट्रेन की तैयारी कर चुका है. मतलब आज तक लगभग 5000, आज तक का रिकॉर्ड अभी 5000 तक हुआ है, कल का पता नहीं. ઇલેક્શન અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. રાજ્ય સરકાર ચૂંટણીને આવકારે છે. ઘણા વર્ષો બાદ આટલી મોટી ચૂંટણી જાહેરાત. સામાન્ય જનતાને પ્રતિનિધિ ચૂંટવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. ભારતીય જનતા પાર્ટી અને સરકાર રાજ્ય ચૂંટણી પંચની ઘોષણાને આવકારે છે. ખૂબ ટૂંકા સમયની અંદર એક સાથે આટલી મોટી ચૂંટણી યોજાવાનું પણ ઘણા વર્ષો પછી કદાચ ગુજરાતને ઐતિહાસિક ગૌરવ પ્રાપ્ત થયું છે. તો કોંગ્રેસના આક્ષેપ અંગે જીતુ વાઘાણીનું નિવેદન.
કોંગ્રેસ જુઠ્ઠાણું ફેલાવવાનું કામ કરે છે. ટીમ ના બનાવનારી કોંગ્રેસ જીતવાની વાત કરે છે. આપણા પહેલા પણ કોંગ્રેસના એક પ્રમુખ હતા, આજે નવા પ્રમુખ છે. પોતાની ટીમ નથી બનાવી શક્યા. કેટલા વાદ વિવાદો હશે. 30 વર્ષથી સત્તાની બહાર ફેંકાયેલી કોંગ્રેસ એ ચૂંટણી જીતવાની વાતો કરે છે, ભાજપ ઉપર આરોપો કરે છે, ત્યારે 2 વખતના પ્રમુખોમાં હજી સુધી પોતાની ટીમ ન બનાવી શકનાર કોંગ્રેસે ચૂંટણી લડવા નીકળી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેરાત થતાની સાથે જામનગર કોંગ્રેસમાં ગાબડું. ઋષિરાજસિંહ જાડેજા પોતાના 100થી વધુ ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા. અગાઉ વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા. કોંગ્રેસમાંથી છેડો ફાડી પોતાના ટેકેદારો સાથે ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયું છે. આ પ્રસંગે ભાજપના મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, ભાવેશભાઈ ઠુમ્મર અને મૃગેશ દવે સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. દેશને વિશ્વગુરુ બનાવવા હતું જે ભારતે તેના સાથે જોડાણો છે, પૂનમબેનની સાથે પ્રેરણા સાથે તેના વિકાસના કાર્યો જોઈને બેનશ્રીના, તેથી હું ભાજપમાં જોડાયો છું. અન્ય સમાચાર રાજકોટથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે 3 તાલુકાની સેન્સ લેવામાં આવશે. કોટડા સાંગણી તાલુકો, વિછિયા તાલુકો અને જસદણ તાલુકાની સેન્સ લેવામાં આવશે. મંત્રી પ્રદીપભાઈ માળી, ગાંધીનગરના પૂર્વ મહામંત્રી અતુલભાઈ પટેલ, ગાંધીનગરના શહેર મહામંત્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા સેન્સ લેવામાં આવશે. સાંજે 5 વાગ્યા સુધી સેન્સ લેવાની પ્રક્રિયા ચાલશે. જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાનું નિવેદન. તમામ નગરપાલિકા અને તાલુકા પંચાયતની બેઠક જીતવાનો લક્ષ્યાંક. આ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી તો પૂર્વ કોંગ્રેસી અગ્રણી અને જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષના નેતા અર્જુનભાઈ ખાટરિયાએ ભાજપમાંથી દાવેદારી નોંધાવી છે. 2 વર્ષ પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં ભળ્યા હતા. તેઓએ કહ્યું કે ભાજપના કાર્યકરો ગ્રાઉન્ડ લેવલ સુધી જોડાયેલા છે. રાજ્ય સરકારના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ અતુલભાઈ પટેલ, આ ત્રણેય ગુજરાત પ્રદેશના અમારા આગેવાનો છે. અમારા આગેવાનો કાર્યકર્તાઓની લાગણી અને માગણી સમજવા માટે, ટિકિટ જેને જોતી હોય એની સાંભળવા માટે આજે આવે છે. અને આજે અમારી આખી કાર્યાલયમાં અમારા કાર્યકર્તાઓ દ્વારા આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓમાં જે શિસ્ત, જે સંસ્કાર અને સામાન્ય લોકો સુધી પહોંચવા માટે નાનામાં નાના ગામડાના છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચવા માટેની જે કાર્યકર્તાઓની એક આમ છે, ભારતીય જનતા પાર્ટીની કામ કરવાની જે પદ્ધતિ છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રાષ્ટ્રભાવનાને જે વરેલો છે, આ વસ્તુ છે એ મને ખૂબ ખેંચાણ કરે છે. દેશમાં 1 એપ્રિલથી વસ્તી ગણતરીનો પ્રારંભ થયો છે. વસ્તી ગણતરીને લઈને અમિત શાહે ટ્વીટ કર્યું છે. એક્સ પર લખતા કહ્યું, આજથી શરૂ થઈ રહેલી વસ્તી ગણતરીની પ્રથમ પ્રક્રિયા આવાસ ગણતરી અંતર્ગત મેં મારા દિલ્હી સ્થિત નિવાસસ્થાને સ્વગણતરી ફોર્મ ભર્યું છે. ભારતની વિકાસ યાત્રાને વેગ આપવા અને દરેક દેશવાસી સુધી સરકારી યોજનાઓનો યોગ્ય લાભ પહોંચાડવામાં આ પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ટૂંક સમયમાં વસ્તી ગણતરીની ટીમ તમારા ઘરે પણ આવશે. તમે પણ આ રાષ્ટ્રીય જવાબદારીમાં પૂર્ણ સહયોગ આપી જરૂરી વિગતો ચોક્કસપણે પૂરી પાડશો. સુરતના મહુવા શુગર ફેક્ટરીમાં શેરડીના ઓછા પડેલા ભાવ બાબતે સભાસદોએ વિરોધ વ્યક્ત કર્યો છે. ખાંડ ઉત્પાદન કરતી વિવિધ શુગર મિલોએ શેરડીના ટન દીઠ ભાવો જાહેર કર્યા હતા. જો કે 3101 જેટલો ઓછો ભાવ જાહેર કરતા સભાસદોમાં ભાવ મુદ્દે પ્રચંડ જન આક્રોશ જોવા મળી રહ્યો છે. અન્ય મિલોની સરખામણીએ મહુવા શુગર ફેક્ટરીએ નીચો ભાવ જાહેર કરતા ખેડૂત સભાસદોમાં રોષનો જ્વાળા ફાટી નીકળ્યો છે. જેથી સભાસદો અને ખેડૂતો મહુવા શુગર ફેક્ટરી ખાતે ઉમટી પડ્યા હતા અને સીધા જ ડિરેક્ટરોની ચેમ્બરમાં પ્રવેશ કરીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. જેથી શુગરના ઉપપ્રમુખ બળવંત પટેલે અનઓફિશિયલ બોર્ડ મીટિંગ બોલાવી હતી, જેમાં ભાવ ફેરબદલ કરી 3351 રૂપિયાનો નવો ભાવ જાહેર કરવાની ફરજ પડી હતી. આ સમગ્ર વિવાદ અને હોબાળા દરમિયાન શુગરના પ્રમુખ માનસિંહ પટેલ ગેરહાજર જણાતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ખેડૂતોની એવી લાગણી હતી કે આપણે આ વખતે કર્સિંગ અમારું ઓછું થયું, જેને કારણે અમારા 3100ના ભાવ અમે પાડ્યા હતા બોર્ડે,
ત્યાર પછી ખેડૂતોના આક્રોશને કારણે અમે આ અનઓફિશિયલી બોર્ડ બોલાવીને 3351 કર્યા છે, તેમાં 26 કપાત કરી છે. ખેડાના નડિયાદમાં કોલેજ રોડ પર ગેરકાયદેસર બાંધકામ પર નગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે. આવેલ શીતવંદન કોમ્પ્લેક્સમાં બિલ્ડર અતુલ પટેલ દ્વારા મંજૂરી વિના બેઝમેન્ટ પાર્કિંગ બંધ કરી ભાડે આપ્યું હતું અને ઉપરના 2 માળ પર ગેરકાયદે બાંધકામ કરી પેઇંગેસ્ટને રાખ્યા હતા. રહીશો અને દુકાનદારોની ફરિયાદ બાદ નગરપાલિકાની નોટિસની અવગણના કરનાર બિલ્ડર સામે પગલાં ભરીને તંત્રએ બેઝમેન્ટનું દબાણ તોડી પાડ્યું છે અને 6ઠ્ઠા અને 7મા માળને સીલ કરી દીધો છે. ખાસ કરીને કંઈક કન્સ્ટ્રક્શનની ગતિવિધિઓ ચાલતી હતી, જેના અનુસંધાને આપણે એમના બિલ્ડરને નોટિસ પાઠવવામાં આવી હતી. એ નોટિસના અંતે એમનો જે જવાબ રજૂ કર્યો છે એ અપૂરતો જણાતા અમે ત્યાં ઉપરનો માળ જે છે ત્યાં બાંધકામ બંધ કરાયું છે અને હાલ સીલિંગ કરેલું છે. જ્યારે નીચે પાર્કિંગનો ભાગ છે ત્યાં એક ફિઝિયોથેરાપી સેન્ટર ચાલતું હતું, જેની દિવાલો હાલ તોડી નાખવામાં આવી છે અને પાર્કિંગનો ઉપયોગ પુનઃ યથાવત થાય એ બાબતે કાર્યવાહી કરવા અને ફિઝિયોથેરાપી સેન્ટરને ત્યાં સેન્ટર ખાલી કરવા માટેની સૂચના આપી દીધી હતી. ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં હુઝરપુર થાણા વિસ્તારમાં પૂછપરછ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ડાયલ 112માં તૈનાત મહિલા આરક્ષીને એક મહિલાએ જાહેરમાં થપ્પડ મારી દીધી હતી. માહિતી મુજબ 2 પક્ષો વચ્ચે થયેલી મારામારીની ફરિયાદ પર પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને બંને પક્ષો પાસેથી પૂછપરછ કરી રહી હતી. ત્યારે અચાનક એક મહિલા ઉગ્ર બની ગઈ અને આરક્ષી પર હુમલો કરી દીધો. વાયરલ થયેલા વિડીયોમાં તે આરક્ષીને 2 વખત થપ્પડ મારતી સ્પષ્ટ દેખાઈ રહી છે. આ ઘટનાના આધારે ઉત્તર પ્રદેશ પોલીસે પીડિત આરક્ષીની ફરિયાદ મુજબ આરોપી મહિલા સહિત 5 લોકો સામે કેસ નોંધ્યો છે અને હાલ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના બદલાપુર કોતવાલી વિસ્તારમાં ઇન્દિરા ચોક નજીકનો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિસ્તારમાં હંગામો મચ્યો છે. માહિતી મુજબ પત્ની ભગાવવાના આરોપે ગુસ્સે ભરાયેલા પતિએ એક યુવકને રસ્તા વચ્ચે જ પકડીને બેરહેમેથી માર માર્યો હતો. ઘટના સ્થળે હાજર લોકોએ વચ્ચે પડીને સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો, છતાં થોડો સમય પરિસ્થિતિ બેકાબૂ રહી. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કાયદાની કોઈ પરવા કર્યા વગર યુવકની જાહેરમાં મારપીટ કરવામાં આવી રહી છે. આ ઘટનાને ધ્યાનમાં લઈને જૌનપુર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. શેર બજારમાં મોટો કડાકો. સેન્સેક્સમાં 1400 પોઈન્ટનો કડાકો તો નિફ્ટીમાં 400 થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે. તો શેર બજારમાં એકવાર ફરી કડાકો. સેન્સેક્સમાં 1400 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે તો નિફ્ટીમાં 400 થી વધુ પોઈન્ટ્સનો કડાકો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે શેર બજારને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સેન્સેક્સમાં 1400 પોઈન્ટનો કડાકો તો નિફ્ટીમાં 400 થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે. એકવાર ફરી શેર બજારમાં મોટો કડાકો નોંધાયો છે. તો સેન્સેક્સમાં 1400 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે તો નિફ્ટીમાં 400 થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે. શેર બજારમાં મોટો કડાકો નોંધાયો છે. તો શેર બજારને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. શેર બજારમાં મોટો કડાકો નોંધાયો છે. સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સમાં 1400 પોઈન્ટનો કડાકો, બીજી તરફ નિફ્ટીમાં 400 થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે. ખેડૂતો માટે ભૂપેન્દ્ર પટેલની સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય. હવે 10 ગુંઠા જમીનનું પણ ખરીદ વેચાણ થઈ શકશે તો રસ્તાઓ ચકાચક કરાશે. ખેડૂતો માટે ભૂપેન્દ્ર પટેલની સરકારે ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ટુકડા ધારા કાયદામાં પણ ઐતિહાસિક સુધારા માટે વટહુકમ બહાર પાડ્યું છે. 1948 લાગુ પડેલા ટુકડા ધારા કાયદામાં પ્રથમ વખત મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં જમીનનું લઘુત્તમ ક્ષેત્રફળ નક્કી કર્યું છે, જેમાં હવે ઓછામાં ઓછી 10 ગુંઠા જમીનનું ખરીદ વેચાણ થઈ શકશે, જે પહેલા 20 ગુંઠાએ થતું હતું. તો રાજ્ય સરકારે આઝાદી પછી પ્રથમવાર 75 વર્ષ જૂના ટુકડા ધારા 1947માં ધરખમ સુધારા કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 365Dની નોટિસના સમયમાં ફેરફાર કરાયો છે, જે પહેલા 30 દિવસનો પીરિયડ હતો, જેને ઘટાડીને 7 દિવસ કરવામાં આવ્યો છે.
વિવાદ ન હોય તો જમીન મકાનની એ જ દિવસે વેચાણની પાક્કી એન્ટ્રી થશે. હવે પછી સમગ્ર રાજ્યમાં ગ્રામીણ વિસ્તારની જમીનો માટે લઘુત્તમ ક્ષેત્રફળ 10 ગુઠા એ નક્કી કરવામાં આવ્યું છે. તો ગામડાથી શહેર સુધી જોડતા રસ્તાઓને વધુ મજબૂત અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે માત્ર નવા રસ્તા બનાવવાની સાથે તેના લાંબા ગાળાની જાળવણી માટે પણ ભાર મુકાયો છે. એક જ કોન્ટ્રાક્ટરને 8 વર્ષ સુધી રસ્તાની જાળવણી કરવાની રહેશે. 2342 કામો જેની મંજૂરી એક સાથે એક ફાઇલમાં, ઐતિહાસિક નિર્ણય એ ભૂપેન્દ્રભાઈએ લીધો છે. માત્ર નવા રસ્તા નિર્માણ કરવા એટલા પૂરતું નથી, એની નેટવર્કની ગુણવત્તા પણ જળવાઈ રહે અને સમયસર વૈજ્ઞાનિક પદ્ધતિથી મેન્ટેનન્સ કરવામાં આવે. જે મેન્ટેનન્સની બાબતોમાં હંમેશા ફરિયાદો રહેતી હતી, એનો મહત્વનો નિર્ણય લીધો છે. ભાવનગર શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કાળિયાબીડથી ઇસ્કોન માર્ગ પર મોડી રાત્રે બોર તળાવ વિસ્તારમાં બેઠેલા એક યુગલને નિશાન બનાવી લૂંટ ચલાવવામાં આવી હતી. યુવક પોતાની મંગેતર સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે એક્ટિવા પર આવેલા 2 અજાણ્યા શખ્સો ધસી આવ્યા, રૂપિયા માંગ્યા હતા અને વિરોધ કરતા યુવક પર છરીથી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવક પાસેથી 2 પાકીટ અને મોબાઈલ લૂંટી અંદાજે 8 થી 10 હજાર રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. ઘટનાના સમયે મોબાઈલમાં વિડીયો ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીઓએ ધમકી આપી લૂંટને અંજામ આપ્યો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 2 જણા આવ્યા, બ્લેક પહેરેલું હતું, મોઢે રૂમાલ બાંધેલો હતો, હાથમાં છરી હતી. ફટાફટ આવીને કે જેટલા પૈસા હોય એટલા કાઢીને દઈ દે, જેટલા પૈસા હોય કાઢીને દઈ દે. મારા ફિયાન્સે કીધું હા હું આપું છું, ખમ 2 મિનિટ ખમ આપીને દઈ દે. 2 મિનિટમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ. એ કાઢીને આપતા હતા ને ત્યાં સુધીમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ અને મારા ફિયાન્સેને ધક્કો મારી દીધો. અને બરોબર મેં વિડીયો ચાલુ કરતો, મેં કીધું ને કે વિડીયો ચાલુ કરું છું ત્યાં મારા ફિયાન્સેને છરી મારીને એનું વોલેટ લઈ ગયા, મારું પર્સ લઈ ગયા અને મારો મોબાઈલ લઈ ગયા. આટલું લઈને ભાગી ગયા.